નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ઈ ટ્યુશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 અને 11 માટે પ્રશ્નપત્રના પરિરૂપ આપેલા છે, નમૂનાના પ્રશ્નપત્રો આપેલા છે, બ્લુપ્રિન્ટો આપેલી છે. એમાં ધોરણ 11નું અંગ્રેજી દ્વિતીય ભાષા 013 કોડ નંબરનું જે નમૂનાનું પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો, આ ગુજરાત બોર્ડ દ્વારા આપેલું છે અને આ પ્રકારનું પેપર વાર્ષિક પરીક્ષામાં આવશે. 80 માર્કનું પેપર, સમય 3 કલાક. સેક્શન એમાં પહેલો પ્રશ્ન હશે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન ફોલોવિંગ સેન્ટેન્સ. ટ્રુ ઓર ફોલ્સ, સાચું અને ખોટું વિધાન કહેવાનું છે. એવા 3 પૂછાશે. ફાઇન્ડ ધ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. પછી છે 3 માર્કમાં સમાનાર્થી શબ્દો ગોતવાના. નિયરેસ્ટ મિનિંગ એટલે પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન. અહીંયા ફંક્શન પૂછાશે, એક્સપ્રેસિંગ ચોઇસ, શોવિંગ પર્પસ વગેરે. પછી 4 માર્ક્સ જેમાં 10, 11, 12, 13 પ્રશ્ન હશે. એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપવાના છે, એ પણ ફંક્શન આધારિત છે. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ હેબિટ્યુડલ, તો આ ફંક્શન આધારિત છે. 11, 12, 13, 14, સોરી 10, 11, 12, 13. એના પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્બ ફ્રેઝ એઝ આન્સર. આ એકદમ ઈઝી, તમે ખાસ પાકું કરી જજો, તમારા માટે સરળ છે. જેમાં લીટી કરેલો ભાગ કાઢી અને શું પ્રશ્ન બનશે એ તમારે બનાવવાનો હોય છે. તો એવા 3 માર્ક્સ હશે. 14, 15, 16. અહીંયા સેક્શન એ પૂરો થશે. હવે સેક્શન બીમાં ફકરાઓ આવશે અને એની નીચે પ્રશ્ન હશે. પાઠમાંથી પૂછાશે, પાઠ્યેતર નહીં હોય. પાઠની અંદરના ફકરા અને એની નીચે એક્સટ્રેક્ટની નીચે પ્રશ્ન હશે. તમારે એના આન્સર આપવાના. 17, 18, 19, 21, 22, 23 ને 24. 25મો પ્રશ્ન શોર્ટ નોટનો હશે. અરુણિમા અને ડ્રીપ ઇરિગેશન 2 નમૂનાના પ્રશ્નપત્રમાં આપવામાં આવેલી છે. તો આ મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્નપત્ર ખાસ કરજો, પોઝ કરી અને જોઈ લેજો કે પ્રશ્ન છે વગેરે. અને ટેલિગ્રામ ઉપર હું અપલોડ પણ કરીશ આની PDF. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યામાં તમને 3 આપી દેશે, ઓપ્શન્સ ઉપર શોધીને લખવાના છે. 3 માર્ક્સ છે એના. પછી સેક્શન સી, આ છે એ સપ્લિમેન્ટરીમાંથી પૂછાશે. ફકરો એની નીચે પ્રશ્નના જવાબ હશે. 29, 30, 31 ને 32. 33 નંબરનો પ્રશ્ન પણ સમરી રાઇટિંગનો છે, એ સપ્લિમેન્ટરીમાંથી પૂછાશે. સમરી સાર લેખન કરવાનું તમારે અને એક ટાઇટલ આપવાનું છે. સાર લેખન માટે તમને ખબર છે મિત્રો કે આખો ફકરો વાંચવાનો કેરફુલી, શું કહેવા માંગે એ ફક્ત 3 લીટીની અંદર કહી દેવાનું. એના પછીનું જે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો ટોટલી 12મા ધોરણનું પરિરૂપ છે. એ ટાઈપનું પરિરૂપ બનાવેલું છે વાર્ષિક પરીક્ષા માટે 11માનું. ન્યૂઝ ક્લિપિંગ, છાપામાંથી કોઈ ન્યૂઝ ક્લિપિંગ આવશે, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને એની નીચે તમને 34, 35, 36, 37 પ્રશ્નના જવાબ આપવાનો છે. તો આ પાઠ્યેતર કહેવાય, અનસીન પેસેજ જેને આપણે કહીએ. તમે ક્યાંય જોયું જાણ્યું નહીં હોય એ ટાઈપનું પૂછાશે. પછી છે રીડ ધ સ્ટાન્જા, એટલે કાવ્ય પંક્તિ, અને 38, 39 અને 40 નંબરનો પ્રશ્ન 3 ત્યાંથી હશે. અહીંયા સી વિભાગ પૂરો થશે. હવે સેક્શન ડી ની અંદર ડુ એસ ડાયરેક્ટ 41 નંબરનો પ્રશ્ન સ્ટાર્ટ લાઈક ધીસ વાંચવાનું છે ફ્રેન્ડ્સ. ચેસ વોઝ, એટલે આ પેસિવ વોઇસ હશે, એક્ટિવ પેસિવ વોઇસ હશે 41 નંબરનો પ્રશ્ન. જ્યારે 42 નંબરનો પ્રશ્ન હશે કાર્ડ ચેન્જ કરવાનો. ધ રોબોટ્સ ઓબેડ થઈ ગયું, ઉપર રોબોટ્સ ઓબે છે. 42માં રોબોટ્સ ઓબેડ થઈ ગયું એટલે વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ કરી દીધો. તો ત્યાં કોઈ પણ કાર્ડ ચેન્જીસ, જેન્ડર ચેન્જીસ વગેરે પૂછાઈ શકે. 43 નંબરનો પ્રશ્ન છે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચનો. તો અહીંયા નેરેશન ટાઈપની ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે, ડાયલોગ ટાઈપની પણ આપી શકે છે. તો તમારે પણ તૈયાર કરવાની છે. 12મા ધોરણમાં મોસ્ટ ઓફ નેરેશન પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન્સ ગિવન બિલો. અહીંયા 44, 45 ને 46 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ ફંક્શનના જ છે, પરંતુ ખાલી જગ્યા નથી. વેરી ફ્યુ સિટીઝ, ડિગ્રીનો યુઝ કરેલો છે. કમ્પેર કરવાની છે, કમ્પેરેટિવ ડિગ્રી. તો તમારે કોઈ પણ એક વાક્ય અહીંયા બનાવવાનું છે જે કાઉન્સની અંદર આપેલું છે એને અનુલક્ષીને. તો આપણે ફંક્શનનો જ વિભાગ છે, 3 માર્ક્સ છે એના. એના પછી 47 નંબરનો પ્રશ્ન છે કમ્બાઇન ધ સેન્ટેન્સ, મિનિંગફુલ સેન્ટેન્સ, કનેક્ટિવ, સંયોજકોનો ઉપયોગ કરી 2 માર્ક્સ છે. અને 39મો પ્રશ્ન છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. એરર્સ એટલે ભૂલો સુધારવાની છે, જે કંઈ ભૂલો હોય, મિસ્ટેક સુધારવાની છે. એના 3 માર્ક્સ છે. સેક્શન ઈ છે 49 પ્રશ્નથી સ્ટાર્ટ થશે, જેમાં તમને 80 શબ્દની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું કહેશે. કોઈ પણ એક ડેટા આપેલો હશે
અને એના ઉપર 80 શબ્દની અંદર તમારે લખવાનું હોય છે. જનરલી 80 શબ્દો એટલે 12 લીટીની આજુબાજુ લખવાનું હોય છે. 50મો પ્રશ્ન, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 150 વર્ડ, જેને આપણે એસે કહીએ છીએ, નિબંધ. એ ટાઈપનો સ્પોર્ટ્સ પર્સન યુ એડમાયર અને ગ્લોબલ વોર્મિંગ વિશે પૂછેલું છે. 150 શબ્દની અંદર તમારે લખવાનું હોય છે. 150 શબ્દનું હોય એટલે તમારે 20 થી 25 લીટીની વચ્ચે લખવાનું હોય છે. 51 નંબરનો પ્રશ્ન છે, યુ નીડ ટુ એડ્રેસ ધ વિલેજ પીપલ ડ્યુરિંગ યોર NSS કેમ્પ ઓન ધ કન્ઝર્વેશન ઓફ વોટર. પ્રિપેર અ સ્પીચ. તમારે સ્પીચ આપવાની છે 100 વર્ડ્સમાં, 100 શબ્દોમાં. તો 100 શબ્દમાં વિદ્યાર્થી મિત્રો 15 લીટીમાં તમારે સ્પીચ લખવાની, જેના 5 માર્ક્સ છે. અને 52મો પ્રશ્ન છે લાસ્ટ, જેમાં 100 શબ્દની અંદર તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે શું કે ધુલે રાઇટ્સ એન ઈમેલ રાઇટિંગ. લેટરની જગ્યાએ ઈમેલ આવી ગયા છે, તો ઈમેલ લખવાનો છે 100 શબ્દની અંદર amazing.com ઉપર. અહીંયા તમારા માટે એક બેનિફિટ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે ઈમેલ ન આવડે તો ઓર કરીને રાઇટર રિપોર્ટ છે ક્લિનિનેસ કેમ્પેઇનનો, તો તમે ક્લિનિનેસ કેમ્પેઇનનો રિપોર્ટ તમે તૈયાર કરી શકો છો. અને હું તમને કહી દઉં કે ક્લિનિનેસ કેમ્પેઇનનો જે રિપોર્ટ છે તે ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝની અંદર છે, તો તમને ડાયજેસ્ટમાંથી બેઠો મળી જશે. તો આ રીતે ટોટલી 52 માર્ક્સનું પેપર હશે તમારું વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાનું. અને ઉમ્મીદ કરું તમને વિડીયો પસંદ આવ્યો હશે, સાથે સાથે માહિતી પણ મળી ગઈ હશે પેપર કઈ પ્રકારનું હશે. તો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. જ્યાં સુધી ટેક કેર એન્ડ બાય.